રાજુ શબ્દને અક્ષરોનો અલગ અલગ કેટલી રીતે લખી શકાય? જે ફેક્ટોરિયલની આપણે આગળ 2 દાખલા ગણેલા છે તે પ્રમાણે જ આ દાખલાની ગણતરી થશે, પરંતુ તમારે ફેક્ટોરિયલમાં જેટલા આપેલા હોય ડાયરેક્ટ એટલા જ ગુણાકાર કરવાના થતા, પરંતુ અહીંયા તમને જે શબ્દ આપેલો હોય એ શબ્દમાં કેટલા અક્ષરોનો ઉપયોગ થયો છે તેના આધારે તમે અલગ અલગ કેટલા શબ્દો બનાવી શકો એ મેળવવાનું થશે. અહીંયા તમને રાજુ શબ્દમાં કેટલા અક્ષર આપેલા છે? 1, 2, 3 અને 4. કુલ કેટલા અક્ષર આપેલા છે? 4. તો અહીંયા આપણે 4 ફેક્ટોરિયલ રીતે આ રાજુ શબ્દને આપણે લખી શકશું. જો આ રાજુ શબ્દમાં કોઈ અક્ષર ફરીવાર રિપીટ થતો હોય તો એનો કઈ રીતે ગણતરી કરવાની આપણે આગળના દાખલામાં ગણીશું, પરંતુ અત્યારે કોઈ શબ્દ અક્ષર રિપીટ થતો નથી, એટલે કે રાજુમાં R, A, J, U કોઈ રિપીટ થતું નથી. તો આપણે ડાયરેક્ટ જેટલા અક્ષર આપેલા છે એટલા ફેક્ટોરિયલ રીતે એ શબ્દને આપણે લખી શકાય છે. અહીંયા કુલ 4 આપેલા છે તો 4 ફેક્ટોરિયલ રીતે લખી શકાય. તો એનું સાદું રૂપ કઈ રીતે થશે? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. સિંગલ ફેક્ટોરિયલ, ડબલ ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ આવા દાખલા આપણે આગળ ગણેલા છે. 4 તેરી 12, 12 દુ 24, 24 એકા 24. તો રાજુ શબ્દને આપણે કુલ 24 રીતે લખી શકાય છે, જે ઓપ્શન નંબર C આપણો રાઈટ આન્સર થશે.